લ્યો હવે ગોળી ટાઈમસર કરજો, તબિયત હાસવજો. પકા ભાઈ કઈ જરૂર પડે ને તો મને કહેજો, ને દવાખાને બવાખાને જાવું હોય ને ગાડીની જરૂર પડે ને તોય કહેજો. હું રેડી? હવે હું રજા લઉં હો. ભગવાન તમારું સારું કરશે. એ હા, શાંતિથી રહેજો હો. બાપા સાચું કહું, મને તમારા છોકરા તરીકે બહુ ગર્વ થાય છે કે ભલે મારા બાપાએ રૂપિયા ના વધાર્યા પણ ગામમાં ઇજ્જત તો વધારી છે. ઇજ્જત તો બધા કરે. પાણી લાવું બાપા? ના હવે બટી મને એવું લાગે છે હા. કે દાડા ઢુકડા આયા છે બટી. એવું ના બોલો બાપા, તમને કઈક થતી તો મારું શું થશે? બટી જો એમ નહીં બાપા, તમે એવું ના બોલશો. તમ તાર હું વેચવા પૈસા લાવીશ પણ તમને હાચા કરી દઈશ. આવું તો થાય, હાદા માદા થાય, એમાં કઈ મરી જવાની વાત નહીં કરવાની. બટી જો હા હા તને હું કહું છું, હા હા લાધા લખમણ છે ને હોય હોય. એને 25 રૂપિયા આલેલા છે. તમે આલ્યા છે? ઓય હા પછી લખમણ દેવા છે ને હા. એને 34 રૂપિયા આલેલા છે. 35. 1 મિનિટ ઉભા રહો બાપા, આ તો નાની નાની રકમ છે. હું બધું મોબાઈલમાં નામ સાથે લખતો રહું. બોલો. પછી હોમતાબા ને 320 રૂપિયા આલ્યા હતા મળસો લાબા. 320. ઓય બાપા આટલી રકમ તો મારે રેકોર્ડિંગ જ કરવું પડશે. પહેલેથી બોલો. પેલાના 2500, પછી 3400 અને આ બાના 320. બીજા બસ આટલા જ છે. શું વાત કરો છો? ઓય આ બધું તારા હાટું ભેગું કર્યું. રેકોર્ડિંગ એ બાતલ કાઢ્યું બાપા. હા જીવો છે, મેં કોઈ લમણું પડ્યું મરી ગયા. હું શું કહું છું, તમે આખી જિંદગીમાં આટલી જ મૂડી ભેગી કરી? કરી છે ને. 1/2 વીઘો જમીન છે, 2 ડોબા છે, ત્રીજું નાનું ડોબું તું છે. બાપા હું ડોબા જેવો? એટલે નાની ડોબી, બીજું શું? તમે હવે મરતા મરતા જે બોલો એ બોલો, કશો તો મને ગારો ફાડ્યો તે ફાડો. ના ના તું તો લાડકો છોકરો છે. એમ નહીં બાપા, તે મારી વાંહે તમે આટલું વધારીને જશો? બટા બીજું શું વધારો કે? એમ નહીં. હા દાઢી તો વધારી. એ તો વાત સાચી છે, દાઢી વધારીને શું કરું? તમે મારો ભેગી બરી જશે પણ કઈક એમ નહીં. યાદ કરો, કોઈને મોટી રકમ હાલી છે? 20,000 25,000 લાખ 2 લાખ કોઈને ગામમાં હાલેલા? હા જીવો છે, જીવો છે. તમે બોલતા રહ્યો, મારો જીવ અદ્ધર થઈ જાય છે. થોડું હરખું સમજાઈને જાવ, જેટલા આપેલા છે તો મને હાશ થાય. યાદ આવ્યું. હા હા બાપા. હા હા લ્યો રેકોર્ડિંગ કરો. બોલો બોલો. આપડે દેવણો બા છે ને, હા હા. એને 25 રૂપિયા આલ્યા તા બીડી ગણી લેવા. મોટી રકમ ની વાત કરું છું. ને બીજી કોઈ રકમ યાદ નથી 25 આવતી. રૂપિયા તો તમે મર્યા પછી મને માગતા શરમ લાગે. એમ નહીં બાપા, બેંકમાં કઈ રસીદ? રસીદ? હા રસીદ મેં ફળાઈ હતી એકવાર. બેંક ની રસીદ પેલી પૈસા મૂકેલી ડબલ થાય એ? ના એવું કઈ નથી કર્યું. વીમો લીધેલો કોઈ કંપનીનો? વીમો એવી રીતે આવે, વીમન આવે ઈ. અરે બાપા, કંપની આવે વીમો, મરી જાય પછી રૂપિયા મળે મને. હવે જીવ તે જીવ ના મળે તો મરી જાય પછી શું કામ ના કે? પડદા પતરાવાનું મને વૈડું આવેલું છે. આ ઘર મૂકી જ વીમો લીધો નહીં તો કંઈક તો કર્યું હોત તો સારું. ચા ખેતરમાં ચરું બરું દાખતેલું છે? સરું જ બટા, મારા હાથ ભીધીમ કોઈ નથી ભાળ્યો. તો મને તો અહીં ફારશે. જો કંઈક મહેમાન આવતા લાગે છે, તમારે ખબર કાઢવા આવ્યા છે. આયા. હા આવો આવો આવો, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. કેનો છે બટા? જય શ્રી કૃષ્ણ. કેની જીચરી બટા? એજન્ટ છે. એજન્ટ? હા. વીમા કંપનીના. વીમો લીધેલો છે? ના તો વીમા કંપની વાળા ચમ આયા? એ શિખર પૂછતો. વીમા કંપની? અમારી વીમા કંપનીનું નામ છે જીવો તો અમારા, મરો તો તમારા. એટલે હા ભાઈ, કેવી કંપની? જીવો તો અમારા, મરો તો તમારા? ના, હા, જીવો તો અમારા, મરો તો તમારા. હા બરાબર છે. જીવો, તમે જીવો તો એમના, અને તમે મરો ને તો મારા. હા, કાકા કોણ છે? આ મારા બાપા છે. બાપા છે. હા, બીમાર છે, બીમાર છે. ઓય શું તકલીફ? કઈ નહીં, એમને પેલું બીડી ને એવું બહુ પીધું ને, ફેફસા ને એવું બધું ખરાબ થઈ ગયું. શીરા પડી જા ફેફસામાં શીરા. આજકાલ માણસો વ્યસન ખૂબ કરે છે અને બીમારીઓ ફાટી નીકળી છે. વીમો લીધેલો હે? વીમો એમના જેવી કઈ ખબર નહીં વીમો એટલે. હમણાં મેં પૂછ્યું પણ મેં ના પાડી. એ પેલી કંપની વાળા એમ કે વીમો લીધો છે, ના એટલે ન કે મરો પછી પૈસા આલે. ના, એમને કઈ વીમો નહીં લીધો. જીવનમાં વીમો લેવો ખૂબ જરૂરી છે. વીમો લો ને એ ટાઈમે તમારે 5-25 કાઢવા પડે, પણ પાછળથી તમારા પરિવારને ખૂબ મોટો ફાયદો થાય. કેમ? શું ફાયદો થાય? અરે
વીમા કંપની હોય ને એમાં ઘણા બધા નિયમો હોય, ઓફરો હોય છે. હા. અમારે હાલ કંપની રહી ને અમારે ઓફર છે, ₹1,00,000 નો વીમો લ્યો ને તો જો તમે જીવતા રહો તો 2 લાખ મળે, હા. અને કુદરતી મોત થાય તો 10 લાખ, અને એક્સિડન્ટ થાય ને તો 20 લાખ મળે. એ બટી હા. મને રેલવે જઈને કાપતો ના પ્રો પાછો. અરે બાપા તમે મને એવો કપોતો છોકરો માનો છો? મારે કાંઈ રૂપિયા નહીં લેવા. 10 લાખ મળે તો બહુ કુદરતી મોત ના. તમે કુદરતી મોત થી મરજો. મારે 10 લાખ બહુ. રેડ. બાપા લાખ વાળો લઈ લો ને વીમો. હે? હા લાખ વાળો. મને 10 લાખ મળશે તમે મરશો તો. તો એમ કર વ્યાજે લાયરા ચોકથી. લાખ રૂપિયા લાખ ના ભરવાના હોય. હા. એનો હપ્તો કેટલો રહેશે લાખમાં? હપ્તો તો જો તમારે જેવડો રાખો એવડો. તો અમારે 5 રાખો. એ તો હું પેલા ઉઘરા લઈશ હો ને. રેડી લેરો મારા નામ ઉપર. હા બા ઉંમર કેટલી તમારી? આ કોણ બોલ્યું? એ તો આ બોલ્યા. હું બોલી. હા? હમ. ઓહો બહુ મેઠું મેઠું બોલો છો. ફેરથી બોલજો. બા ઉંમર કેટલી તમારી? તમને જોઈને જવાની ફૂટી 18 વટાયા હમણાં. ડોહો મળતો હવાત કરે છે. આમ નામ કરી કરીને તો મરવા પડ્યા. આવા લખણમાં ડોસી નાહી જાય. અને મને કોઈ છોકરી ના લી વાંઢો રહ્યો છું. હજુ મને પહેણાવે તો વંશ પેલો આગળ ચાલત. તો પછી એ ભાઈ એક કામ કરો વીમાવાળા ભાઈ, આ મારા બાપાનો વીમો લઈ લો. કાકાની ઉંમર કેટલી છે? હાસી કહું તો 52 છે. બાપાને સોરી. અમારી કંપનીનો નિયમ છે કે 50 વર્ષ સુધી જ વીમો મળે. હવે 1-2 વર્ષમાં શું ફરક પડે છે? બા તમને ફરક ના પડે પણ કંપનીને તો ફરક પડે. તમે બોલો છો એટલે મને ઘણો ફરક પડે છે બેડ્યો. હમણાં ઘરું દબાઈ દઈશ. આ ડોહાને જો ને વળી. જપતા નહીં તે હવે મરવાની ઉંમર તો તમારી દીકરીની ઉંમરની છે. આ તો પણ મને તો અવાજ ગમે છે ને મેં ચો કઈ બીજું કીધું છે. એ ભાઈ એક કામ કરો 1-2 વર્ષનો ફેર છે ને મારા બાપાનો વીમો લઈ લો ને ભાઈ. પણ અમારી કંપનીનો એવો નિયમ નથી. એટલે આ પણ ભાઈ નિયમને સાઈડમાં રાખો. હા લાખ નો લ્યો. હવે એક કુદરતી મરવાના જ છે. 1, 2, 5 દાડા હું શું કહું છું 10 લાખ આવે ને 5 તમારે બે ને 5 મારા. મારે 5માં બધું થઈ જશે. ના એવું ખોટું ના કરે. અમારી નોકરીનો સવાલ છે. પણ આપણો તમારા કાકાએ ભૂલ કરીને એવી તમે ભૂલ ના કરશો. તમે વીમો લઈ લો રહો. વીમો લઈને હું શું કરું? અરે તમે લાખનો વીમો લેશો ને, તમે જીવતા રહેશો તો 2 લાખ મળશે, અને જો આકસ્મિક મોત થશે તો 10 લાખ, કમોતે મોત થશે તો 20 લાખ. પણ હવે 10-20 લાખ હવે હું મરી જાઉં ભાઈ મારે શું રૂપિયા કામ? અરે તમારે નહીં, તમારા છોકરાને મળશે. ભાઈ મેં કીધું ખરું કે આ બાપાએ મને વાંઢો રાખ્યો છે. મારા છોકરા જ નહીં તો પૈસા કોણ માહેર વાપરશે? ચિંતા શું કરો છો યાર? અમે તમારા છોકરા જેવા જ છે ને, અમે વાપરશે શું વાપરશું? પૈસા. એવું થોડું હોય ભાઈ. હપ્તા હું ભરું ને પૈસા તમારે વાપરવાના. એ બધી વાત છોડો ને. તમે મારા બાપાનો વીમો લઈ લો. જે કરવું એ કરો. તમારે સેટિંગ પાડો પણ લઈ લો. સોરી, તમારા બાપાનું નહીં થાય, તમારું કરો. એટલે પણ ભાઈ હવે મારે જરૂર નહીં. મરવાના આ છે. અને તમારા બધી વાતો સાંભળ્યા પછી મને એક વાતની ખબર પડી છે કે જીવતા જીવ વીમો લો એમાં ફાયદો નહીં, મરો એમાં ફાયદો છે. આ તો અમારું નામ જ એ છે, જીવ્યા તો અમારા ને મર્યા તો તમારા. હા એટલે તમારી કંપની નામ બરાબર એ બરાબર રાખ્યું છે. પણ હવે મારા બાપાનો વાત તો કામમાં આવે વીમો. પણ હવે ને પછી શું થાય છે? બેટી હા મારી એક છેલ્લી ઈચ્છા છે. હું બાપા હું મરી જઉં ને તો મારી અંતિમ યાત્રા હોય ને હા એમાં ગીત વગાડજે. ઝૂકીને લીધો ગલગોટો અને પછી ઓલું ધૂતરું વાળવા. પણ બાપા એવું ના બોલશો. મરવાની વાત ના કરશો બાપા. બાપા હા, બાપા હા, બાપા 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 મરી ગયો. બાપા મરી ગયો. તમે તો જાવ છો. હવે અમારે છે ને નોકરીનો સવાલ છે. અમારે ઘણી બધી એજન્સીઓ આલવાની છે. અમે આ ભાઈ મારા બાપા મરી ગયા છે. અમને એવું એકલો થોડો લઈ દે સમજે ને. પણ અગ્નિ સંસ્કાર કાઢો પાડ્યો ભાઈ. એમ ના જવાય ન જવાય. એમ ના જવાય બાપા વીમો હાલે છે. આ પાડો જીવતા થશે. બાપા કોને હાલું છું? આલુ વીમો હાલે બાપા. આલુ બાપા 10 લાખ નો હાલે છે વીમો. એ બાપા કાકા ફ્રીમાં આલુ. આ બોલ્યા મીઠી વાત વાળા બોલ્યા બાપા. પતી ગયું. હવે અમારે ઘણા બધા વીમા આલવાના છે ને. અમારે આ અગ્નિ સંસ્કાર આલે એટલો ટાઈમ નથી. અમે નીકળીએ. બાપો મરી ગયો. એ મરણ મને મારતો ગયો. જિંદગીમાં કશું કર્યું જ નહીં. નરી બીડી પીધી દારૂ પીધો. ના આવું ઝૂંપડું મેલી ગયો. અડધા વીઘો જમીન, 2 ડોબા. એ મરેલા ડોબા દૂધે કાઢતા. બાપાને લગાડવો જ નહીં. પેલા કાટલા મળતો. હું એકલો થોડો શમશાન લઈ જાઉં. ગામવાળા આવીએ તો લઈ જઈશું. નગર ભલે એના
છેલ્લો ફોટો પહેલો બાપાનો યાદમાં સેલ્ફી લઈ લો. મિસ યુ બાપા. બાપા હું આવું છું ગામમાં જઈને અને બધાને બોલાવીને તમને ચંદનના લાકડા લગાડું. હું તમારો છોકરો છું, કપાવતા જ નહીં. જય શ્રી રામ. આ મારું બેટું વીમા કંપનીના નિયમોનું કાઠું હો ભાઈ. જીવતે જીવ કોઈ ના મળે અને મરી જા એટલે ધાપીને રૂપિયા મળે. જીવતે જીવ મળતા હોત તો સારું હતું, તો મારા જેવા મળદાય ઊભા થઈ જત. આમ હું નથી બોલતો, મારી આત્મા બોલે છે.